તમને બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી. તમે બધા કેમ છો? તમે બધા મજામાં જ હશો. આજે આપણે બનાવવાના છે આપણે આલુ બટર સેન્ડવિચ. તો ખાતા જ હોય છે બ્રેડથી, પણ આજે આપણે બનાવવાના છે આલુ મટર સેન્ડવિચ રોટલીની સેન્ડવિચ બનાવવાની છે, આલુ મટર સેન્ડવિચ. હવે આપણે આમ થોડું આમ મરચું અને લસણ છે સહેજ છે, અડધી ચમચી જેવું છે, અડધી ચમચી જેવું મરચું અને અડધી ચમચી નહીં પણ 5 ચમચી જેવું મરચું અને લસણની પેસ્ટ છે તે નાખી દીધી. હવે આપણે મસાલા કરી દઈશું. તો મસાલામાં આપણે કરીશું મરચું લઈશું આટલું 5 ચમચી જેટલું, પછી હળદર લઈશું આટલું 5 ચમચી જેટલી હળદર લઈ લઈશું, ગરમ મસાલો લઈશું 5 ચમચી જેટલું, મીઠું લઈ લઈશું આટલું 5 ચમચી જેટલું. બધું આપણે લઈ લીધું છે. આને સરસ રીતે આમ મિક્સ કરી દીધું. આ સરસ આપણું મિક્સ થઈ ગયું છે. હવે આના અંદર આપણે જે ફુલાવર છે એનું જે મિશ્રણ આપણે મેશ કરી લીધું છે હવે આપણું આ જો મિશ્રણ આપણું સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. ફુલાવરનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે થોડીક વાર માટે આને મસાલાને થોડીક વાર માટે 2-3 મિનિટ માટે આપણે આને થવા દઈશું. તો ફરીથી કરો છો. આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે ફુલાવરનું પરાઠા બનાવવા માટે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આપણે આલુ મટર રોટી સેન્ડવિચ બનાવવાના છે. તો પહેલાં આપણે ટામેટા સોસ આના ઉપર લગાવી દઈશું. આવી રીતે બધા ઉપર ટામેટા સોસ લગાવી દીધો. હવે આપણે આ જે મસાલો તૈયાર કર્યો છે બધો મસાલો અહીંયા પાથરી દઈશું. હવે આપણે હવે આ તેલ રેડી દઈશું. હવે આપણે આ જે રોટલી ઉપર પાથરી આમાં મૂકી દઈશું. આપણું આ તૈયાર થઈ ગયું છે. હવે આપણે કોથમીર બધી ગાર્નિશ કરી દઈશું. કોથમીર બધી પાથરી દઈશું અને હવે આને કટ કરી દઈશું આપણે. તો આ આપણે આલુ મટર રોટી સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. હેલ્ધી એકદમ. બ્રેડ ખાવ એના કરતાં આ સેન્ડવિચ ખાઈએ તો સરસ મજાની છે. એકવાર ચોક્કસથી તમે ખાજો અને કહેજો કે તમને કેવી લાગે છે. તો આ આપણી તૈયાર થઈ ગઈ છે આલુ મટર રોટી સેન્ડવિચ. અને ટામેટું કેચઅપ સાથે પણ ખાઈ શકો છો તમે. ટામેટાની ચટણી, ફુદીનો કોથમીરની ચટણી કે કોઈ પણ ચટણી સાથે તમે ખાશો તો તમને મજા જ પડશે. અને ચોક્કસથી આ હેલ્ધી છે. બટાકા છે, આલુ મટર અને એની આપણે બ્રેડની બનાવીએ છીએ રોટી સેન્ડવિચ બનાવીએ છીએ. ચોક્કસથી તમે બનાવજો. બાળકોને અને મોટા નાના બધાને ખાવામાં મજા પડી જશે. કેમ કે બ્રેડ આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી હોતું, પણ રોટલી તો આપણા સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક છે. તો રોટલીમાંથી બનાવો, બ્રેડ કરતાં રોટલીની બનાવો તો બહુ સારું, બહુ હેલ્ધી ચટણી છે. ચોક્કસથી બનાવજો. અને વિડીયોના એન્ડમાં કહેવાનું કે આ વિડીયો અપનાવો, સ્વદેશી ચીજ વસ્તુ અપનાવો, વ્યસનથી દૂર રહો અને આપણા ઘરને સાફ સુફ રાખીએ છીએ. આપણા રસ્તાઓ, નદીઓ, સરોવરો અને
દરિયા કિનારે દરેક જગ્યાએ સ્વચ્છતા રાખીએ અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરીએ, મદદ કરીએ અને દરેક જીવમાત્ર ઉપર દયાભાવ રાખી ગૌરક્ષા કરીએ. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય ગોકુળ.